અમદાવાદ મહાનગરપાલિકામાં એવી લાલિયાવાડી ચાલે છે। શહેરમાં એવા કેટલાક ઇમારતો છે જે ગેરકાયદેસર છે અને તેને દૂર કરવા માટે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યા હોવાના લાંબો સમય હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા તેનું પાલન કરવામાં નથી આવી રહ્યું। ગેરકાયદેસર ઇમારતો દૂર કરવા જાણે તાંતણે રસ નથી। દાણી લીમડામાં 2 અને 3 દરવાજા પાસે ઇમારતો હજુ દૂર કરવામાં આવી નથી। લીગલ કમિટીની બેઠકમાં અંગે ચર્ચા કરવામાં આવી। દાણી લીમડામાં અંકોર ટાવર નામે 6 માળની ઇમારત આવેલી છે, જેમાં 17 જાન્યુઆરી 2025ના રોજ હાઈકોર્ટ હુકમ કર્યો હતો કે 18 અને 3 કોમર્શિયલ એકમો બાંધકામ જાતે દૂર કરવું। આ માટેનું બાંહેધરી પત્રક પણ જે તે એકમોના માલિકો દ્વારા કોર્ટમાં આપવામાં આવ્યું હતું। 1 મહિનાનો સમય વીતી ગયો છે, છતાં બાંધકામ દૂર નહીં કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા કન્ટેમ્પ ઓફ કોર્ટનો નિર્ણય કરવામાં આવ્યો છે। સાથોસાથ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। આવી જ એક બાબત 3 દરવાજા વિસ્તારમાં સામે આવી છે, જેમાં હેરિટેજ મોન્યુમેન્ટ પાસે એમસીની રહેમનજર હેઠળ ઇલીગલ બાંધકામ થઈ ગયું છે। તેને લઈ સ્થાનિકોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। કોર્ટ દ્વારા બાંધકામ દૂર કરવા સૂચનો આપવામાં આવશે। આ મામલે શું કહી રહ્યા છે લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર, તે સાંભળી લો। અંકોર ટાવર દાણી લીમડા ખાતે જે 6 માળની ઇમારત છે એ સંદર્ભે 17/1/2025ના રોજ નામદાર હાઈકોર્ટે એક હુકમ કર્યો હતો, જેની અંદર 18 રેસિડેન્શિયલ યુનિટ્સ અને 3 કોમર્શિયલ યુનિટને બધાને સૂચના આપવામાં આવી હતી કે દિન 5ની અંદર એટલે કે 22/1/2025 પહેલા તમામ 21 યુનિટના માલિકોએ બાંહેધરી પત્ર આપવાનું રહેશે નામદાર હાઈકોર્ટ સમક્ષ કે એ યુનિટ ધારકો પોતે 1 માસની અંદર આ બાંધકામને દૂર કરશે। એટલે કે 22/2/2025ના રોજ તમામ બાંધકામો દૂર થઈ ગયેલા હોવા જોઈએ એ પ્રકારનું બાંહેધરી પત્રક આ 21 યુનિટ ધારકોએ કરેલું હતું। 22/2/2025 સુધીમાં આ જે ગેરકાયદેસર બાંધકામ છે એ યુનિટ ધારકોએ દૂર કરેલ ન હોવાથી આજરોજ કમિટી દરમિયાન અમે રજૂઆત કરી છે કે જે કોઈ લોકોએ બાંહેધરી હાઈકોર્ટ સમક્ષ આપ્યા બાદ એને ફોલો નથી કરી અને કોર્ટના હુકમનો અનાદર કર્યો હોય તો એમની વિરુદ્ધમાં એક કન્ટેમ્પ્ટ પણ દાખલ કરવી જોઈએ અને સાથે સાથે જે બિનકાયદેસર બાંધકામ છે એને ત્વરિત દૂર કરવાની પણ સૂચનાઓ આપી છે। આ હતા લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ જે હાઈકોર્ટ દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા છે છતાં પણ જે લોકો ગેરકાયદેસર મિલકતો બનાવીને બેઠા છે તેમની સામે જાતે દૂર કરવાનો નિર્ણય તેમણે નથી કર્યો। તેની સામે હવે કોર્પોરેશન આગામી સમયમાં કાર્યવાહી કરશે। તેમણે કહ્યું કોર્ટ દ્વારા બાંધકામ દૂર કરવા સૂચનો આપવામાં આવી હોય છતાં તેને દૂર કરવામાં નથી આવ્યું, તો હવે બાંધકામ દૂર કરવા સૂચનો આપવામાં આવી છે અને આગામી સમયમાં જો હજી બાંધકામ દૂર નહીં થાય તો કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં આવેલા ભદ્રકાળી મંદિર ચોકમાં રહેલા દબાણો દૂર કરવામાં આવશે। કોર્ટનો ચુકાદો હોવા છતાં તેનું પાલન નથી થઈ રહ્યું। લીગલ કમિટી આ મુદ્દે ચર્ચા કરવામાં આવી। મંદિર ચોકમાં જે કોઈ દબાણ હોય તેને દૂર કરવા તાકીદ કરવામાં આવી છે અને કોર્ટના ચુકાદાના જણાવ્યા મુજબ આ ચોકમાં ફૂલ પૂજા કહો પ્રસાદ વેચના ટેબલ કે કોઈ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકશે નહીં। સામગ્રીનું પણ છૂટક વેચાણ નહીં કરી શકે। આ મામલે શું કહી રહ્યા છે લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર, તે સાંભળી લો। પરફોર્મન્સને આધારે છે તે રિવ્યુ કરવામાં આવશે। કઈ રીતની સમગ્ર બાબત રહેશે? લીગલ ડિપાર્ટમેન્ટને અમે એક સોફ્ટવેરથી સજ્જ કર્યો છે, જેની અંદર તમામ કેસોની માહિતી સેગ્રીગેટ કરીને હાથવગી માહિતી બધા અધિકારીશ્રીઓને મળી રહે એના માટેનું સોફ્ટવેરથી લીગલ ડિપાર્ટમેન્ટને સજ્જ કરવામાં આવ્યો છે। એ જ પ્રકારે આજે લીગલ કમિટીમાં અમે રજૂઆત કરી છે કે એક પરફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવે, જેની અંદર કોર્પોરેશન વતીથી હાજર થનાર વકીલશ્રીઓનું એક પરફોર્મન્સ મેઝરમેન્ટ થઈ શકે। આપણા અધિકારીશ્રીઓ, આપણા જે જુનિયર લીગલ ઓફિસર્સ છે એ લોકોનું પણ જે ઝોનની અંદર કામ કરે છે એ લોકોનું પણ એક પરફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ અંતર્ગત મેઝરમેન્ટ કરી શકાય કે કોનું પરફોર્મન્સ કેવું છે એના માટેનું એક સિસ્ટમ બનાવવા માટેની પણ રજૂઆત કરવામાં આવી છે। સાંભળ્યા હતા લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર। તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે। ભદ્રકાળી મંદિર ચોકમાં જે ગેરકાયદેસરો દબાણો કેટલાક લોકો કરીને બેઠા છે, હવે તેમની સામે આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।